નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 7/1/2025 ના રોજ નલિયા સરકારી હોસ્પિટલ ખાતે પૂરતા સ્ટાફ તેમજ 108 સોનોગ્રાફી મશીન જેવી ઘટોને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તે માટે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુઆ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ અનેક મુદ્દાઓની રજૂઆતો પણ લોકોએ કરી હતી, જેમ કે નલિયામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ કરવામાં આવે, તેમજ શિક્ષકોની ઘટના કારણે બાળકોના ભવિષ્ય પર ખૂબ માઠી અસર પડે છે, તેમજ રોજગારીના મુદ્દાઓ પીડિત પ્રજા દ્વારા જણાવવામાં આવ્યા હતા। તેવામાં અચાનક જ એક બાળક જેનું નામ ભરાડિયા મીત હરજી ગામ ભાચુંડા ગામના 1 થી 8 ધોરણમાં કુલ 53 બાળકોની સંખ્યા છે, જ્યારે માત્ર એક શિક્ષક છે તેવી રજૂઆત કરતા લોકો આશ્ચર્યચકિત બન્યા હતા। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે હાલમાં બાળકોને પણ તેમના ભવિષ્યની ચિંતા થાય છે, ત્યારે અબડાસાની સૂતેલી પ્રજા ક્યારે જાગશે અને પોતાના હકની લડાઈમાં જાગૃત બનશે, જેથી યુવા વર્ગની જિંદગી અંધકાર ન બને તે માટે હકના મુદ્દાઓ પર અવાજ ઉપાડશે તેવા લોક ચર્ચાઓ વિષય બન્યો છે। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। ધોરણ છે ને તેમાં ખાલી એક જ શિક્ષક છે। વિદ્યાર્થી 53 છે। ગામ ભાચુંડા ગામના રહેવાસીઓને વિનંતી છે કે હું એક દિવસ સમય કાઢીને તમારી પાસે આવીશ। જરૂર। છોકરાની જે રજૂઆત છે, એક શિક્ષક છે 53 વિદ્યાર્થીઓમાં સરકાર પણ સાંભળી લે કે વહેલી તકે શિક્ષકોની ભરતી કરો અને કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરો, જે થકી આ સમસ્યા ઉદ્ભવે નહીં। આખા કચ્છમાં 3000 શિક્ષકોની ઘટ છે। સાંસદ અને તમામ ધારાસભ્યોને તમને શરમ આવી જોઈએ ખરેખર તો કે શિક્ષક નથી, આરોગ્યમાં હોસ્પિટલમાં જોવા જઈએ તો ત્યાં આગળ ડૉક્ટર નથી, કરો શું છે મંચીરા વગર? આ ખરેખર તમે શરમ આવી જોઈએ સાંસદ અને ધારાસભ્યોને। આ મેસેજને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો। આ એક બાળક રજૂઆત મારા કને કરે છે, ન કરવી જોઈએ, પણ તમે નથી સાંભળતા કે નથી રજૂઆત ઉપર કરતા, માટે આ બાળકને મારા પાસે રજૂઆત કરવી પડે છે। અને ચોક્કસ હું આવીશ અને શિક્ષકો પણ ભાઈ આવશે, ગેરંટી, બરોબર? તમામ ભાચુંડા અને ભાચુંડાના આજુબાજુમાં રહેવાસીઓ તૈયાર રહેજો, હું આવું ત્યારે ચોક્કસ આ પ્રશ્નનો હલ થઈ જશે, ગેરંટી આપું।